માળિયાહાટીના ઇસ્માઇલી ખોજા સમુદાય દ્વારા યોજાયો હતો મહારક્તદાન કેમ્પ. સમગ્ર વાત કરવામાં આવે તો 15મી ઓગસ્ટના દિવસે મહાપર્વ નિમિત્તે નામદાર આગા ખાનના અનુયાયી એવા ઇસ્લામી ખોજા સમુદાય દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જાતના ભેદભાવ વગર સમગ્ર દેશમાં માનવ કલ્યાણના લાભાર્થી લોકના હિતના અનેક કાર્યો કરવામાં આવે છે. ચિત્રાવડ માળિયા કાઉન્સિલના પ્રેસિડેન્ટ પ્યારુભાઈ વડસેરિયાના જણાવ્યા મુજબ 15મી ઓગસ્ટ નિમિત્તે જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ઉના તેમજ ચિત્રાવડ માળિયા કાઉન્સિલોમાં 22 જેટલા સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના. આજે આપણો સ્વતંત્ર દિવસ 78મો છે અને આજનો દિવસ એટલે સમગ્ર રાષ્ટ્ર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ત્યારે મમ્મી સમાજની ચિત્રાવડ કાઉન્સિલ અને માળિયા કાઉન્સિલ દ્વારા દરેક જગ્યાએ જેટલી કાઉન્સિલો છે દરેક જગ્યાએ રક્તદાન બ્લડ ગ્રુપ કાર્યક્રમ રાખી અને શ્રેષ્ઠ કાર્ય કર્યો છે. એ કાર્યક્રમમાં આજે સરપંચ શ્રી જીતુભાઈ, સેક્રેટરી શ્રી મુખી સાહેબ, આમડિયા સાહેબ, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ માટે આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવકારું છું કે જે આજે ગુજરાતા દીપકને જલતો રાખે એવી છે અને લોહીનો એક લોહી છે એવા કાર્યક્રમ જ્યારે જરૂરિયાત છે ત્યારે આ કેમ્પ ખરેખર અતિ આવશ્યક છે. અને હંમેશા માળિયામાં અન્ય સમાજે જ્યારે કાર્યક્રમ કર્યો હોય ત્યારે આ સમાજના લોકો રક્તદાન પૂરી રીતે કરે છે અને રક્તદાનને આવકારે છે અને માને છે. ત્યારે આજે આવું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે આ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આવકારું છું અને આ કાર્યક્રમ શ્રેષ્ઠ અને સફળતાપૂર્વક થાય, વધુમાં વધુ રક્તદાન કરે અને જ્યાં જે લાઈફ કોર્પોરેશન બ્લડ બેંક પર જૂનાગઢ દ્વારા જે આવી છે એ સફળતાપૂર્વક પાર કરે અને જરૂરિયાતવાળા લોકોને અહીંથી આપેલું રક્તદાન ખાસ કરીને બધાને થેલેસેમિયાવાળાને એવા લોકો જે બાળકો છે ગુજરાત દીપકને જલતો રાખવામાં નિમિત્તરૂપ બને એવી અપેક્ષા રાખીએ છીએ અને આ કેમ્પની સફળતા શુભેચ્છા ઈચ્છીએ છીએ. આજના તકે તેમનો ઉપસ્થિત રાખી આ કાર્યક્રમ નિહાળવા માટે અને બે શબ્દો કહેવાની તક આપી છે. એ માટે ચિત્રાવડ કાઉન્સિલ અને માળિયા કાઉન્સિલ મોમીન સમાજનો ખરા હૃદયપૂર્વક આભાર મારી વાણી વિરામ આપું છું.